હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ચલો આપણે સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 10:20. તો આપણે જઈશું સોનીની ચાલી, ત્યાંથી અજીતમિલથી ઓફિસ. તો પહેલાં તો બરફ ભરી દઈએ આપણે થેલીમાં. જો ઢીંગલી ભૂલી ગઈ છે છાશ, તો એમાં આપણે છાશ પોતી કરી દઈએ. સેન્ટર જઈને છાશ આપી આવશું. તો ચલો આપણે ભરી નીકળીએ સોનીની ચાલી. પહેલાં જઈશું ડિગ્લિંગ સેન્ટર. પર આવી ગયા છત ઉપર. વાતાવરણ જોવો કેવું છે, ધૂપ જ નથી આજે. આપણે લેવા આવ્યા ખાટલા કે સવારે વહેલા નીચે જતા રહીએ, ઊંઘ હોય એમાં ને એમાં, ના વાગે ઉઠવાનું. તો ચલો મૂકી દઈએ નીચે. આવે વરસાદ આવી ગયો તો ઠેકાણા નહીં. તો ગાડીમાં કઈક તકલીફ પડી છે. આ સિમ્બોલ આવે છે હેન્ડ બ્રેકનો, બને એવું તકલીફ પડી. એવું ગેરેજમાં બતાવવું પડશે આપણે. હવે ઝબક થાય લાઈટ, ખબર નહીં એનો સિમ્બોલ આવ્યો કે તો પછી ટાઈમ મળે તો ગાડી નીચે જવું પડશે. અત્યારે ટાઈમ નથી, ટાઈમ મળે એટલે જઈશું. પછી ગાડી નીચે ફૂંટો પાથરીને જોઈએ. હેન્ડ બ્રેકનું વાયર કંઈક અડતું હોય તો બી બની શકે એવું. આપણે આવી ગયા ડિંગલિંગ સેન્ટરે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર મેઘાણીનગર. વધારે દૂર થઈ ગયું તો અહીંયા આવશે. કેટલા રહી? આ નથી હો, એના પાછળ છે. પાછળ આવે. છાસ ની બોટલ ભૂલી ગયા આપણે. તકો ખાવો પડે. લે તારી તમારે તકો ખાવો પડે. મેં તો ના જ પાડી. બરફ ક્યાં થઈશ? બરફ થઈ ગયો તો પીગળી ગયું. એવું મેં કીધું રૂમાલ ઠાંકીને લાવ્યો તમે. તો આપણે આવી ગયા મેમકો. સીએનજી બી નથી, સીએનજી બી ઉપર આવો છો. ગાડી બી બંધ થઈ ગઈ ચાલુમાં. સીએનજી પર આવીએ મેમકો. જોઈએ ટ્રાફિક હશે તો સીધા નીકળી જઈશું, નકર ટ્રાફિક નહીં હોય તો પુરાવશો. હવે ગેસ પુરાવી દીધો. કેટલા 700 રૂપિયા પણ ગેસ આવે છે. સાલું ખબર નહીં પડતી કે શું થયું છે. કોઈ બી ફેક્ટરીમાં જઈએ ને 2 કલાક બેસી રહેવું પડે. આજે 2 કલાક બેસી રહ્યો, કાલે ગયા હતા ત્યાં બી 2 કલાક બેસી રહ્યો. હજી જવાનું છે બીજી જગ્યાએ, ત્યાં બી બેસી રહેવું પડશે. અને પછી કમ્પ્લીટ 2 વાગશે ને પછી ફેરા ચાલુ થશે. 1 વાગે છે, એક બીજી ફેક્ટરી જઈશ, ત્યાં ગાડી ભરાશે એટલે 2 વાગી જશે. 2 વાગે ફેરા ચાલુ થશે કમ્પ્લીટ. ગરમીમાં આપણે લાલ પાછી બધી નજર લાગી કે હું કાલે બી એ રીતે જતું, કાલે બી 2 કલાક વગેરે. ખબર પડતી નહીં કે શું થાય છે ગરમીમાં. ધૂપ ઓછી પણ ગરમી બહુ લાગે છે, પાપ બહુ મારે છે. તો અહીંયાથી આપણે રોંગ સાઈડ જઈએ, સીધા જઈને પાછું આવી ગયા. તો સીધા જઈને પાછા આવશો. તો રોંગ સાઈડ જવું નથી, રોંગ સાઈડ ના ગયા છે જવાનું દીધું. તો હવે સીધા જઈને યુટર્ન મારીને પછી ફેક્ટરી પહોંચી જાય. ત્યાં કેટલો વાર લાગે પછી કહું તમને. હવે આપણે પછી લઈએ સિકંજી રસ્તામાં છે. સિકંજી પીને પછી જઈએ, તેમાં ગરમી બહુ ચડી ગઈ છે. અહીંયાથી લઈ લેશું આપણે આવી ગઈ સિકંજી. ફૂલ ગ્લાસ ભરીને આપીશું. ચલો સિકંજી લઈને પીતા નીકળીએ આપણે. ધીરે ધીરે જવા દેવાની ગાડી, ધીરે ધીરે પીવાનું, કેમ કે દોડાઈ જાય. હા બહુ મજા આવી. થોડું લીંબુ અંદર જાય ને મજા આવે, ઊંઘાઈ જવાય છે. આ થોડું પેટમાં ઉતરે ને એટલે બહુ મજા આવે. ચલો ફટાફટ પીને નીકળું ઓફિસ. પુદીનો નાખે છે ને બહુ મજા આપી ભાઈ. એક જ જગ્યાએ મને પહેલી વખત ટેસ્ટ કર્યો મેં પુદીના.
એનો જે નોર્મલ જ મળે આજે પુદીના વાળો મળે ગ્લાસ પતવા આવ્યો પણ તે બીજી પી લઉં હવે એ કોણ છે બસ તો આપડે એવું નીકળ્યા ગરમીના પાછા 2 કલાક ઓફિસ બેસીને ફેરો કરવા હવે આ ફેરો થશે જગતપુર બસ સ્ટેન્ડ એ બાજુ પછી જવું છે ટ્રાન્સપોર્ટમાં વાર લાગે બહુ કેવો સાદો ટાઈમ થઈ જાય ને કંટાળી જાવ ટ્રાન્સપોર્ટમાં જતા જતા આપણે નીકળી ગયા છે ઓફિસ થી આ તો આપડે જવાનું છે આ બિલ્ડિંગ તમને જો દેખાય ને આ બિલ્ડિંગમાં જવાનું છે આપણે પહોંચવા આવ્યા બતાવું ત્યાં જઈને તો આપડે આ જગ્યાએ જવાનું છે છઠ્ઠા મારે છઠ્ઠો માર ગયા અહીંયા જોવા દેખાય મની પ્લાન્ટ આવી ગયું પણ ગેટ ક્યાં છે ગેટ જોવું પડશે કેમ કે 2 ગેટ છે આપણે કયા ગેટમાં જવાનું છે ખબર નહીં તો ચલો ફટાફટ આવો પહોંચીએ ચલો આપડે તો હવે દાવ થઈ ગયો હા જો આ જગ્યાએ જવાનું હતું પણ એ જગ્યા ખોટી છે લોકેશન ખોટું આવી ગયું છે આપડે જવાનું છે ભુયંગદેવ ખાસું ફરવાનું થઈ ગયું આપડે 10 કિલોમીટર આપડે આજે નુકસાન થઈ ગયું તો અહીંયાથી હવે જઈએ ભુયંગદેવ એડ્રેસમાં આપડે ભૂલ પડી છે એટલે હવે આપણે જઈશું ભુયંગદેવ કઈ નહીં થયા કરે 10 કિલોમીટર ગાડી વધારે ફરી ગયા આપડે કઈ નહીં કોઈક દિવસ તો થાય ના આવું રોજ ના થાય કોઈક દિવસ થાય જો આ બી મની પ્લાન્ટ છે ત્યાં બી મની પ્લાન્ટ હતો આપડે ગલત જગ્યાએ જતા રહેતા આપડે આવવાનું તો બીજી જગ્યાએ પહોંચ્યા બીજી જગ્યાએ કઈ નહીં હવે આ જગ્યાએ પહોંચ્યા અહીંયા ડિલિવરી કરી દેશું એનું એન્ટ્રી ગેટ ગાડી છે એટલે હવે આપણે જઈશું વધારે એન્ટ્રી કઈ બાજુ છે અહીંયાથી છે ખાણા એન્ટ્રી અહીંયાથી હશે એન્ટ્રી પૂછી જો ચલો આપણે પહોંચી ગયા અને ગાડી મૂકી દીધી અહીંયા જવાનું છઠ્ઠા મારે હા લિફ્ટ તો જો એક હશે લિફ્ટ કેટલી મોટી છે લિફ્ટ બહુ મોટી છે ગાઈસ આપણે લઈ લીધા છે કુલચે ગાડી અહીંયા મૂકીને આપણે આજે બનાવવાના છે છોલે કુલચે ચાવી ક્યાં ગઈ તો છોલે મંગાવી લેશું ઓનલાઈન હવે જઈએ ઘરે મસાલો બી લીધો એવરેસ્ટ છોલે મસાલે બધા બાટલો બી પતી ગયો ગેસનો હા ત્રણ લીંબુ કેટલા ના ગણતરી કરો કેટલા ના હશે 50 રૂપિયાના 3 લીંબુ છે 50 રૂપિયાના ગયો મારી સામાન બી આવી ગયો હા આપણે આ લેના આયા એક કુલચે તો ચલો મતલબ બનાવું કોફી અને ઉપવાસ આજે મંગળવાર ઓકે ખાસું બધું દૂધ આવી છે જો કોફી બનાવે એમ કે આટલા દૂધમાં હું બનાવવાની તો બી બનાવવી પડશે કઈ નહીં ચલો બનાવી દીધી ચલો આપણે આવી ગઈ ડુંગળી 5 કિલો ડુંગળી તો ફિક્સ હોય મંગાવવાની અને ચરાઈ દેવાની ઉપર જો બીજે પડી 5 ડુંગળી મંગાવી લેવાની આવી ગઈ 2 છાસ અને ચણા આપણે ચણા મૂકી દઈએ બાફવા લાવવા કુલચે બનાવવાની તૈયારી થઈ કેવું છે જાદુ ઢાંકણ સાફ થઈ જાય તો આપણે બનશે છોલે કુલચે આ ગરમ કરી દેજે ને કુલચે પછી ઓકે તો ચાલો દીકરી આપણે તો આરામ કરીએ પણ એટલામાં ટીવી ચાલુ છે ટીવી જોઈએ સાથે છે કુલચે બની ગયા છે ડુંગળી ઘરે બનાવે ને તો જતે બનાવવા જો ઘરે આ રીતે બની ગયા
બનાતા એવા ઉકરા હતા બની ગયું તંદા ઉકરા હતા. તે હારું ગેસ બંધ કર્યું ચાલ આપણે તૈયાર બધું. ચોલે કુલચે એ પણ લાવજો પેલો અપ સેન્ડવિચ ખાઓ નહીં ખાઓ ટીંગલી વાળા સેન્ડવિચ બી લાવ્યો. કરો કટિંગ કરો 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 કરો. લાવ કેવો ટેસ્ટ તો આજે લો ફેંકો. ખાઓ 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 મને નથી ગમતું તો એમ કેમ લાયા હતા લાવ કાઢો ચોલે કુલચે છાસ छोले कुलचे ये तान भूल पर आए ऊपर जरूरी नहीं. चलो गाइस આપણે આવી ગયા ઉપર. બહુ તોફાન ચાલે છે ભયંકર અને એવા તોફાનમાં આપણે ઊંઘ્યા છીએ. જોઈએ સવારે ઉડી જઈએ કે નહીં ઉઠતી. આ તો ઉઠી જવા આપણે તો 95 કિલો વજન આપણે નહીં ઉડી. મને ને ફોન લગાડે જો તો મને ફોન સંભળાતો હશે બહુ ફોન સાથે એવામાં ઊંઘે છે. આંખમાં દૂર બી પડે છે કે નીચે ટકાતું નહીં ના આપણે તો પાકવાની ઈચ્છા થાય. લાગી ગયો એક લેકિન નહીં તો ફટાફટ ઉપર નહીં અને દુગુડસ શું કરીએ નીચે ટકાતું નહીં એ લાવવું પડશે ઉપર. કઈ વાંધો નહીં એ સાથે પવન ના હોય તો બી તકલીફ પવન હોય તો બી તકલીફ બધી રીતે તકલીફ શું કરવા. ચલો ગાઈસ હવે હું ટાઈમ થઈ ગયો હું થોડી આવે છે તો હજી બ્લોગ બનાવવાનો છે એટલે હું એડિટિંગ કરી દઉં. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. તો લિંક ચાલુ છે એનો મોબાઈલ પેચ છે આપણે એડિટિંગ કરી દઈએ. તો ચલો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ.